હેલો એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમના આપણે હવે લેક્ચર નંબર 6માં યુનિટ 1ના આગળના ટૉપિક છે એ ડિસ્કસ કરશું. અને પહેલાંનો જે લેક્ચર હતો લેક્ચર નંબર 5 એમાં આપણે એકચ્યુઅલી સર્વિસીસ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ વેરિયસ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ડિસ્કસ કરી હતી. તો જે આપણે ઓપરેટિંગ સિસ્ટમ ડિસ્કસ કરી હતી, ધીસ ઇઝ ધ ઓલ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. So this is the basic types of operating system: mainframe operating system, server operating system, multiprocessor operating system, personal computer operating system, handheld computer operating system, embedded operating system, sensor node operating system, real-time operating system and smart card operating system. આ એકચ્યુઅલી 9 ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણે જોઈ હતી. પરંતુ હવે આ છે એ બેઝિક ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ છે. તમને ખાલી એવું પૂછે કે લિસ્ટ આઉટ વેરિયસ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, તો તમારે આ 9 ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ છે ખાલી લિસ્ટ આઉટ કરવાની અને એનું જે ડિટેલ ડિસ્ક્રિપ્શન આપણે જોયું હતું એ લખવાની જરૂર નથી, કેમ કે તમને ખાલી લિસ્ટ આઉટ કરવાનું પૂછે છે એટલા માટે. હવે એઝ પર ધી GTU સિલેબસ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ we have to discuss these main 4 types of operating system: batch operating system, multi-programming operating system, real-time operating system and time sharing operating system. હવે આમાંથી પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ એક ઓપરેટિંગ સિસ્ટમ પૂછાય. દેટ મીન્સ explain batch operating system or explain multi-programming operating system, then explain real-time operating system or explain time sharing operating system. તો આ દરેકે છે એ ઇન્ડિવિજ્યુઅલ ઓપરેટિંગ સિસ્ટમ છે એ પૂછાય, જે આપણે હવે ડિસ્કસ કરશું. તો લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ બેચ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, તો બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં શું થાય છે તો કે આટલા બધા છે એ યુઝર છે. આ યુઝર 1, યુઝર 2, યુઝર 3, યુઝર 4, આ છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે. બરાબર. ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે, એ સપોઝ એ 2 બેચમાં ડિવાઈડ કરે છે આ બધા ટાસ્કને, બેચ નંબર 1 અને બેચ નંબર 2, અને પછી એ છે એ CPU પાસે મોકલશે. તો સો ધીસ ઇઝ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. આ ફિગર છે તમારે અસાઇનમેન્ટનો ક્વેશ્ચન હોય ઓર એક્ઝામિનેશન હોય એમાં મૂકવાની જરૂર નથી, કેમ કે આ તમને સમજાઈ જાય ઇઝીલી, એટલા માટે ફોર રેફરન્સ માટે મૂકેલી છે. એટલે તમારા રેફરન્સ માટે આ પર્ટિક્યુલર છે, તમારે ડ્રો કરવાની રિક્વાયરમેન્ટ નથી અથવા તો તમારે એક્ઝામમાં પણ લખવાની જરૂર નથી. પણ હવે પછીની જે ફિગર આવશે એ સિમ્પલ ફિગર હશે, તો એ તમારે છે એ મૂકવાની રહેશે. ઓકે, સો લેટ અસ મૂવ ફોરવર્ડ. Early computers were large machines having input devices like card readers and tape drives and output devices like line printers, tape drives and card punches. Okay, just I want to mention that we will discuss previously mainframe operating system. તો મેઇન ફ્રેમ ઓપરેટિંગ સિસ્ટમનો જ ટાઈપ છે બેચ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે એકચ્યુઅલમાં મેઇન ફ્રેમમાં આપણે જોયું હતું કે અર્લી કોમ્પ્યુટર્સમાં જે આ મશીન છે એ યુઝ કરતા હતા, કાર્ડ રીડરનો, ટેપ ડ્રાઇવ્સનો, આઉટપુટ ડિવાઇસીસ જેવા કે પ્રિન્ટરનો, ટેપ ડ્રાઈવ, કાર્ડ પંચીસ, એ બધાનો જે યુઝ થતો હતો અને એમાં જે ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થતો હતો એ ઓપરેટિંગ સિસ્ટમ હતી મેઇન ફ્રેમ ઓપરેટિંગ સિસ્ટમ. તો એનો જ ટાઈપ હતો બેચ ઓપરેટિંગ સિસ્ટમ. The user of such system did not interact directly with the computer system. The user prepared job consisting of data, program and control information about the job and used to submit it to computer operator. Okay. હવે આવા સિસ્ટમનો યુઝર છે એ ડિરેક્ટલી છે એ ઇન્ટરેક્ટ કરતો નથી, પણ એ શું કરશે, પહેલાં છે એ જોબ પ્રિપેર કરશે. જોબ પ્રિપેર કરવું એટલે શું, તો કે એમાં કઈ વસ્તુ ઇન્ક્લુડિંગ હશે, તો કે ડેટા, પ્રોગ્રામ, કંટ્રોલ ઇન્ફોર્મેશન, આ બધી ઇન્ફોર્મેશન હશે પર્ટિક્યુલર જોબ વિશે. અને પછી એ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જશે અને કોમ્પ્યુટર ઓપરેટરને આપશે અને કોમ્પ્યુટર ઓપરેટર છે એ પછી જોબ સબમિટ કરશે. આ બધી વસ્તુ જૂની જે સિસ્ટમ હતી એમાં થતું હતું. So the operating system fairly simple. Its major task was to transfer control automatically from one job to next. The operating system was always in memory. Okay, તો ત્યારની જે ઓપરેટિંગ સિસ્ટમ હતી એ
એનું ટાસ્ક છે એ બહુ સિમ્પલ હતું એમ. એ શું કરતું ખાલી તો કે એક જોબ પૂરી થાય પછી બીજા જોબ પાસે ખાલી સિમ્પલ કંટ્રોલ ટ્રાન્સફર થતું હતું. બરાબર. સપોઝ કોઈ લાઇનમાં ઊભું છે, બરાબર, તો એ જે લાઇનમાં ઊભું છે તો જ્યારે ફર્સ્ટનો ટર્ન હોય ત્યારે બધો કંટ્રોલ એની પાસે હોય. પછી ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે, ખાલી સ્વિચ કરશે કે હવે પહેલાંનો ટર્ન પૂરો થઈ ગયો, હવે છે એ બીજાનો ટર્ન આવશે. તો ઓપરેટિંગ સિસ્ટમનું ટાસ્ક ખાલી એટલું હતું કે એ ઓટોમેટિકલી કંટ્રોલ ટ્રાન્સફર કરશે એક જોબથી બીજા જોબમાં. ઓકે. Operator used to batch up jobs with similar needs into a groups to speed up the processing. The operator used to batch up the job submitted to him. ઓકે. ઓપરેટર્સનું હવે જો ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું છે તો કે ઓપરેટિંગ સિસ્ટમનું કામ એ છે કે એ ખાલી જોબનો કંટ્રોલ ટ્રાન્સફર કરશે. પણ જે ઓપરેટર છે, ઓપરેટરનું ટાસ્ક શું છે તો કે યુઝર 5 જોબ લઈને આવ્યા છે, બરાબર. તો એ 5 જોબ લઈને આવ્યા છે તો ઓપરેટર શું કરશે, સિમિલર નીડવાળી જે જોબ હશે એને એક ગ્રુપમાં કરી નાખશે જેથી કરીને સ્પીડ થાય, બરાબર. અને પછી જે બેચઅપ કરેલી જોબ છે એ સબમિટ કરશે. The batch system has no interaction between the user and the job while the job is executing. તમે જે રન ટાઈમે પર્ટિક્યુલર જોબમાં ઇન્ટરેક્શન કરતા હોય સિસ્ટમમાં, એવું જે પ્રીવિયસ વન હતું એમાં થતું નહીં, કેમ કે પર્ટિક્યુલર બેચ સિસ્ટમમાં યુઝર અને જ્યારે જોબ એક્ઝિક્યુટ થતી હોય ત્યારે કોઈ જ ઇન્ટરેક્શન રહેતું નથી. The job is prepared and submitted and sometime later the output appears. પહેલાં તો જોબ પ્રિપેર થાય છે, પછી એને સબમિટ કરવાની, થોડાક ટાઈમ પછી છે એ આઉટપુટ છે એ ડિસ્પ્લે થાય. The delay between job submission and job completion is called turn around time. જો ટર્ન અરાઉન્ડ ટાઈમ છે એ ખાસ ટર્મિનોલોજી યાદ રાખજો, ફ્યુચરમાં આવશે. ટર્ન અરાઉન્ડ ટાઈમ છે એ વર્ડ છે એ મોસ્ટ એમ્પી છે અને તમારા ફ્યુચરમાં આવશે જ કે જ્યારે તમે જોબને સબમિટ કરો છો અને જોબ પૂરી થાય છે એ બે વચ્ચેનો જે ડ્યુરેશન છે અથવા તો એ બે વચ્ચેનો જે ડિલે છે એને કહેવાશે ટર્ન અરાઉન્ડ ટાઈમ. હું તમને અસાઇનમેન્ટ 1 આપું છું. મેં સપોઝ તમને અસાઇનમેન્ટ 1 આપ્યું છે 21 તારીખે, બરાબર, અને તમે અસાઇનમેન્ટ 1 સબમિટ કરો છો 25 તારીખે, તો એ જે ડ્યુરેશન થયો વચ્ચેનો કે મેં પર્ટિક્યુલર જોબ સબમિટ કરી, તમે પાછું પર્ટિક્યુલર જોબ કમ્પ્લીટ કરી, તો એ બે વચ્ચેનો જે ડ્યુરેશન છે એને કહેવાય ટર્ન અરાઉન્ડ ટાઈમ. The CPU is often idle. The idleness occurs because the speed of the mechanical I/O devices is slower than electronic devices. જો આ એ વખતની વાત છે જ્યારે બેચ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થતો હતો કે જ્યારે જૂની સિસ્ટમ હતી એમાં બધું મેન્યુઅલી કરવું પડતું હતું. તો જ્યારે આ વસ્તુ બધી મેન્યુઅલી થતી હતી ત્યારે CPU છે એ આઇડલ રહેતું હતું. શું કામ એને તો કે જે મિકેનિકલ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ હતા એ બધાની સ્પીડ જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ હતા એના કરતાં ઓછી હતી, બરાબર. તો આ થઈ બેચ ઓપરેટિંગ સિસ્ટમ. મેં જેમ કીધું હતું એમ આ ફિગર છે એ તમારે યાદ રાખવાની રહેશે, બરાબર. આ ફિગર ડ્રો કરવાની. અહીંયા જે ઇનપુટ છે બેચ ઓફ જોબ છે, બરાબર. અહીંયા શું છે તો કે આ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું છે તો કે 1 by 1 એક જોબ પૂરી થાય પછી બીજી જોબ આવે છે તો એ બીજી જોબને કંટ્રોલ આપવો, બરાબર. અને અહીંયા છે એ આઉટપુટ છે આપણને મળે છે. તો આ જે બેચ ઓફ જોબ છે એ ક્રિએટ કોણ કરશે તો કે ઓપરેટર, બરાબર. ઓપરેટિંગ સિસ્ટમ કામ શું કરશે તો કે ઓપરેટિંગ સિસ્ટમનું કામ હશે કે એ પર્ટિક્યુલર જોબનો કંટ્રોલ ટ્રાન્સફર કરવાનો અને થોડી વાર પછી આઉટપુટ છે એ ડિસ્પ્લે થશે. હવે જે ફર્સ્ટ ફિગર હતી એ આપણે જોઈએ. ઓકે, જો આ ફર્સ્ટ ફિગર છે, બરાબર. જો ફર્સ્ટ ફિગરમાં જે અહીંયા બધા આ 4 ઓપરેટર છે, બરાબર. 4 ઓપરેટર પાસે અલગ અલગ ટાસ્ક આપી ગયા છે યુઝર, બરાબર. તો યુઝર છે આની પાસે અલગ અલગ ટાસ્ક આપી ગયા હશે. ઓપરેટર શું કરશે તો કે ઓપરેટર છે એ ઓપરેટર પર્ટિક્યુલર જે બેચ છે એ બેચ છે એને કમ્બાઈન કરશે, બરાબર. કે કેવી રીતે કમ્બાઈન કરશે એટલે કે સિમિલર જોબવાળી છે એને એકમાં મૂકશે
અને બીજી સિમિલર ટાઈપની જોબ હોય એને બીજી બેચમાં મૂકશે. એવી રીતે બેચમાં ગ્રુપ કરશે અને પછી ઓપરેટિંગ સિસ્ટમને પ્રોવાઈડ કરશે. ઓપરેટિંગ સિસ્ટમ છે એ આ પર્ટિક્યુલર જોબનો કંટ્રોલ ટ્રાન્સફર કરશે. Okay, so this is all about batch operating system. ઓલી ફિગર છે તમારા રેફરન્સ માટે, તમને ઇઝીલી યાદ રહી જાય એના માટે છે. ધીસ ઇઝ ધ મેઇન ફિગર. આ તમારે ફિગર છે એ અસાઇનમેન્ટમાં પણ ડ્રો કરવાની, પ્લસ એક્ઝામિનેશનમાં ક્વેશ્ચન પૂછાય તો પણ મેન્શન કરવાની રહેશે. Okay, now let us discuss what is the advantages of batch operating system and what is the disadvantages of batch operating system. So let us discuss advantage. It is simple. Okay, સિમ્પલ ઓપરેટિંગ સિસ્ટમ હતી કે ખાલી છે એને જોબ ટ્રાન્સફર કરતું રહેવાનું, બીજું કોઈ ટાસ્ક ઓપરેટિંગ સિસ્ટમે કરવાનું રહેતું નહોતું. એના પછી ડિફિકલ્ટ ટુ ડીબગ પ્રોગ્રામ. બરાબર છે. હવે જો આ પર્ટિક્યુલર બેચ ઓપરેટિંગ સિસ્ટમ છે એને ડીબગ કરવું ડિફિકલ્ટ થઈ જતું હતું. એના પછી જોબ છે એ ઇન્ફાઇનાઇટ લૂપમાં પણ જતી રહે. પછી એમાં કોઈ પ્રોટેક્શન સિસ્ટમ નહોતી, જેથી કરીને શું થતું હતું તો કે વન બેચ જોબ કેન અફેક્ટ પેન્ડિંગ જોબ્સ. બરાબર, એક બેચની જે જોબ હતી એ બીજી પેન્ડિંગ જોબ છે એને પણ અફેક્ટ કરશે. સો નેક્સ્ટ ઇઝ લો થ્રુપુટ. CPU રિમેન્સ આઇડલ વેન IO ઇઝ ગોઈંગ ઓન. બરાબર, એટલે જો આમ ઇન જનરલ ડિસએડવાન્ટેજ વધારે છે, એડવાન્ટેજ તો ખાલી એટલું જ હતું કે આ એક સિમ્પલ છે. બરાબર, પછી તો કે ડીબગિંગ ઇઝ પોસિબલ ઓનલી ઓફલાઈન. આઉટપુટ આફ્ટર આઉટપુટ અપિયર્સ. બરાબર, ઓફલાઈન જ ડીબગિંગ પોસિબલ છે, એટલે કે જ્યારે કોઈ પર્ટિક્યુલર જોબ છે એ રન થતી હોય ત્યારે આપણે એનું ડીબગિંગ કરી શકતા નથી. એકવાર આઉટપુટ આવી જાય પછી જ આપણે એનું ડીબગ કરી શકીએ. ઓપરેશન વર ટુ મચ ટાઈમ કન્ઝ્યુમિંગ. કોઈ પણ ઓપરેશન પરફોર્મ થતું હતું એ બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું. પ્રોગ્રામર્સ ડુ નોટ હેવ ડિરેક્ટ ઇન્ટરેક્શન વિથ જોબ. જ્યારે પર્ટિક્યુલર જોબ રન થતી હોય ત્યારે પ્રોગ્રામરનું ડિરેક્ટ ઇન્ટરેક્શન રહેતું નથી. તમે અત્યારે યુઝર પાસેથી, એટલે કે તમે ઇનપુટ રન ટાઈમે લ્યો છો કે એન્ટર વેલ્યુ ઓફ વેરિયેબલ એ, એવું તમે સી પ્રોગ્રામિંગમાં કરો છો. તો એ શું થયું, જ્યારે પર્ટિક્યુલર જોબ અથવા તો પર્ટિક્યુલર પ્રોગ્રામ રન થાય છે ત્યારે તમે ઇન્ટરેક્ટ કરો છો, જ્યારે પહેલાંની સિસ્ટમમાં એવું પોસિબલ હતું નહીં કે ઇન્ટરેક્ટ થતું નહીં. ઓકે, નાવ સેકન્ડ વન ઇઝ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટી પ્રોગ્રામિંગ એટલે શું? મિનિંગ કે એટ અ ટાઈમ છે એ મોર દેન વન પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ થતા હોય. તો હવે જો આ પર્ટિક્યુલર ફિગર પણ હું તમને કહી દઉં છું કે તમારા રેફરન્સ માટે છે. બરાબર, પણ જુઓ પ્રોગ્રામ આ તમે સિમ્પલી ડ્રો કરી શકો છો કે પ્રોગ્રામ એ છે એ રન થાય છે. બરાબર, અને પ્રોગ્રામ બી છે અહીંયા, ત્યારે અહીંયા કાંઈ સ્પેસ, અહીંયા પ્રોગ્રામ બી રન થતો નથી. હવે જ્યારે પ્રોગ્રામ બી રન થાય છે ત્યારે પ્રોગ્રામ એ અહીંયા શું કરશે? વેઇટ કરે છે. બરાબર, એટલે પ્રોગ્રામ એ અહીંયા વેઇટ કરે છે. પછી હવે જ્યારે પ્રોગ્રામ એ ફરીથી રન થશે ત્યારે આ પર્ટિક્યુલર સ્પેસમાં પ્રોગ્રામ બી વેઇટ કરશે. ફરીથી પ્રોગ્રામ બી છે એ રન થશે ત્યારે પ્રોગ્રામ એ છે એ વેઇટ કરશે. બરાબર, તો આ શું થયું? મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. હવે એનું કમ્બાઇન્ડ છે એ બતાવેલું છે. કમ્બાઇન્ડ એક્ઝિક્યુશન કેવી રીતે? તો કે પહેલાં પ્રોગ્રામ એ રન થશે, પછી પ્રોગ્રામ બી રન થશે. અત્યારે એક પણ પ્રોગ્રામ રન નથી થતો, બે વેઇટ મોડમાં છે. ફરી પાછો પ્રોગ્રામ એ રન થશે અને ફરી પાછો પ્રોગ્રામ બી રન થશે. એનો મતલબ કે જ્યારે પ્રોગ્રામ એ રન થતો હશે ત્યારે પ્રોગ્રામ બી વેઇટ મોડમાં હશે, અથવા તો પ્રોગ્રામ બી હજી સ્ટાર્ટ જ નથી થયો. પછી જ્યારે પ્રોગ્રામ બી રન થતો હશે ત્યારે પ્રોગ્રામ એ છે એ વેઇટ મોડમાં હશે. ફરી પાછું શું સિક્વન્સ આવી? તો કે પ્રોગ્રામ એ છે એ રન મોડમાં છે, તો પ્રોગ્રામ બી છે એ વેઇટ કરતો હશે. ફરી પાછું જ્યારે પ્રોગ્રામ બી આવે છે ત્યારે પ્રોગ્રામ એ છે એ વેઇટ કરતો હશે. એટલે મલ્ટી પ્રોગ્રામિંગમાં એકચ્યુઅલમાં તમને એવું લાગે છે કે એક હારે 5-6 પ્રોગ્રામ રન થાય છે, પણ એકચ્યુઅલમાં CPU તો એટ અ ટાઈમ કોઈ એક પ્રોગ્રામ પાસે જ હશે, પણ ત્યારે બીજા પ્રોગ્રામ છે એ વેઇટ કરતા હશે. ઓકે, સો મલ્ટી પ્રોગ્રામિંગ ઇન્ક્રીઝીસ CPU યુટિલાઇઝેશન બાય
organizing job so that CPU always has one job to execute. આપણે છે જો પહેલાંમાં ડિસએડવાન્ટેજ શું હતો કે CPU છે એ પૂરેપૂરું યુટિલાઇઝ થતું નહોતું. CPU શું રહેતું હતું? આઇડલ મોડમાં છે એ CPU રહેતું હતું. હવે શું કર્યું તો કે હવે છે એ એવું ઓપરેટિંગ સિસ્ટમ લઈ આવ્યા કે જેથી કરીને CPU આઇડલ રહેવું ના જોઈએ. બીજો કોઈ પ્રોગ્રામ વેઇટ મોડમાં જાય તો કોઈ એક પ્રોગ્રામ વેઇટ મોડમાં જાય છે તો બીજો પ્રોગ્રામ લઈ આવો, બીજો અને પહેલો બે પ્રોગ્રામ વેઇટ મોડમાં જાય છે તો ત્રીજો પ્રોગ્રામ લઈ આવો, જેથી કરીને CPU આઇડલ રહેવું જોઈએ નહીં. આપણી પાસે જેટલું CPU જો ટૂંકમાં મેઇન કન્સેપ્ટ શું હતો કે જેટલા રિસોર્સિસ આપણી પાસે છે તો એને યુટિલાઇઝ કરો, બરાબર. તો જેટલું CPU છે તો એને યુટિલાઇઝ કરો, એને ફ્રી રહેવા દેવું નથી. તો એને ફ્રી નહોતું રહેવા દેતું, એટલે એટ અ ટાઈમ છે એક જ જોબ થાય, પણ એ જોબ છે એ વેઇટ મોડમાં જાય તો બીજી જોબ આવી જાય. તો આવી રીતે ઓપરેટિંગ સિસ્ટમ છે એ મોર દેન 1-2 જોબને હેન્ડલ કરે. કેમાં? તો કે મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં. ઓકે, ધ ઓપરેટિંગ સિસ્ટમ કીપ સેવરલ જોબ્સ ઇન મેમરી સાયમલ્ટેનિયસલી. જેમાં આ ફિગરમાં આપણે જોયું ને કે ઓપરેટિંગ સિસ્ટમ છે એ એક હારે ઘણી બધી જોબને છે એ મેમરીમાં રાખશે. This set of job is a subset of the jobs kept in the job pool. The number of jobs that can be kept simultaneously in memory is usually much smaller than the number of jobs that can be in the job pool. Okay. આ જોબ છે એ એકચ્યુઅલમાં શું હશે તો કે આ પર્ટિક્યુલર બધી જોબ છે એ મેમરીમાં નહીં રાખે, પણ એમાંથી જે અમુક સબસેટ છે એટલો સબસેટ જ છે એ મેમરીમાં રાખશે. હવે સપોઝ મારી પાસે ટોટલ 50 જોબ છે એક્ઝિક્યુટ કરવાની, તો 50 છે મેમરીમાં ઓપરેટિંગ સિસ્ટમ સ્ટોર નહીં કરે, પણ કેટલી કરશે તો કે 50માંથી સપોઝ સબસેટ લેશે 10નો, તો એટ અ ટાઈમ છે એ 10 જોબ છે એ મેમરીમાં રાખશે. ક્લિયર? Okay. Now operating system picks and begins to execute one of the jobs in memory, and other job may have to wait for some task such as IO operation. હવે જુઓ, એક વસ્તુ સમજો, તમારી પાસે 4 જોબ છે, બરાબર. 4 જોબને તમે અહીંયા જેમ કીધું એમ આ 4 જોબ છે, બરાબર. હવે પહેલાં શું થયું? જોબ 1 છે એ જોબ 1 છે એ રન થવાની સ્ટાર્ટ થઈ. હવે જોબ 1 છે એ રન થઈ, વચ્ચે એને કંઈક ઇનપુટની રિક્વાયરમેન્ટ પડી. જ્યારે આ પર્ટિક્યુલર જોબ 1ને ઇનપુટની રિક્વાયરમેન્ટ છે, એનો મતલબ કે ત્યારે CPUનો યુઝ થશે નહીં, એ ઇનપુટ માટે વેઇટ કરશે. સપોઝ તમારે કંઈક કીબોર્ડમાંથી પ્રેસ કરવાનું છે, એન્ટર કરવાનું છે, ફાઇલ અપલોડ કરવાની છે, તો ત્યારે CPU છે એ શું થશે? CPU છે એ આઇડલ થઈ જશે, આઇડલ મોડમાં જતું રહેશે. તો ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે? પર્ટિક્યુલર જોબ નંબર 2ને એક્ઝિક્યુટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. શું થશે? જોબ 2ને એક્ઝિક્યુટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. હવે ફરી પાછું શું થયું કે જોબ 1ને જે ઇનપુટ જોતું હતું, બરાબર, કે કીબોર્ડમાંથી કંઈક ઇનપુટ જોતું હતું એ મળી ગયું, તો હવે જોબ 2 છે એ વેઇટ મોડમાં જશે અને ફરીથી જોબ 1 છે એ એક્ઝિક્યુટ થવા લાગશે. હવે એક સિચ્યુએશન એવી આવી કે પર્ટિક્યુલર જોબ 1, જોબ 2 એ બે ઇનપુટ આઉટપુટ માટે વેઇટ કરે છે, તો ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે? એ જોબ નંબર 3ને એક્ઝિક્યુટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. તો મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમથી એકચ્યુઅલમાં શું થશે તો કે CPU આઇડલ રહેશે નહીં. જોબ 1 છે એ વેઇટ કરે છે તો જોબ 2 એક્ઝિક્યુટ કરવા મળશે, જોબ 2 અને 1 બે વેઇટ કરે છે તો જોબ 3ને વેઇટ કરવા મળશે, બરાબર. તો જેથી કરીને આપણી સિસ્ટમ છે એ આઇડલ સિસ્ટમ એટલે કે CPU છે એ આઇડલ રહેતું નથી. ઓકે, સો આવી રીતે જોબ પૂલ ક્રિએટ કરી અને પછી છે એ 1 by 1 છે એક્ઝિક્યુટ થવા મળશે. In multi-programming system, the CPU simply switches to and execute another job when the job needs to wait. The CPU is switched to another job. જે વસ્તુ મેં હમણાં તમને સમજાવી કે કોઈ પર્ટિક્યુલર જોબ એક વેઇટ કરે છે તો શું થશે? તો પર્ટિક્યુલર CPU છે એ સ્વિચ થઈ જશે બીજી જોબમાં. Eventually, the first job finishes waiting and gets CPU back. CPU has always at least one job to execute.
એટલે હવે જો ફર્સ્ટ જોબનું વેઇટિંગ પૂરું થઈ ગયું તો ફરી પાછું CPU કોની પાસે જતું રહેશે? ફર્સ્ટ જોબ પાસે, અને જે સેકન્ડ જોબ હતી એ વેઇટ કરશે. એટલે કે CPU પૂરેપૂરું યુટિલાઇઝ થાય અને CPU પાસે એક તો જોબ રહે જ મિનિમમ એક્ઝિક્યુટ કરવા માટે. In multi-programming operating system, all the jobs that enter the system are kept in the pool. This pool consists of all processes residing on disk awaiting allocation of main memory. બરાબર, જેટલી પણ સિસ્ટમમાં છે જોબ એન્ટર થાય છે, બરાબર, એ પૂલમાં રાખવામાં આવે, એટલે કે વેઇટિંગમાં રાખવામાં આવે. પછી જ્યારે પણ એ પૂલમાં છે ને જેટલી પણ ઓપરેટિંગ સિસ્ટમ હશે એમાં સ્ટોર હશે. જ્યારે પણ એનો ટર્ન આવશે ત્યારે એને CPU અલોકેટ થશે. When the operating system selects a job pool, it loads the job into main memory is called job scheduling. જ્યારે પણ તમારી પર્ટિક્યુલર જોબ છે એનો ટર્ન આવે એટલે કે એ મેઇન મેમરીમાં લોડ થાય તો એને કહેવાશે જોબ શેડ્યુલિંગ. બરાબર, પહેલાં એ મેઇન મેમરીમાં ના હોય, એ વેઇટ કરતા હોય કે એનો ટર્ન આવે. ક્યારે? જ્યારે એનો ટર્ન આવે છે એને મેઇન મેમરીમાં લોડ કરવામાં આવે છે, એને કહેવાશે જોબ શેડ્યુલિંગ. જોબ શેડ્યુલિંગ સેકન્ડ ચેપ્ટરમાં પ્રોસેસ શેડ્યુલિંગ આવશે, સેમ કન્સેપ્ટ રહેશે. સો યાદ રાખજો, શેડ્યુલિંગ એટલે કે જ્યારે એનો ટર્ન આવે છે એક્ઝિક્યુટ થવાનો, મેમરીમાં લોડ થવાનો, તો એને કહેવાશે જોબ શેડ્યુલિંગ. If several jobs are ready to run at the same time, the system must choose among them. This decision is called CPU scheduling. હવે ઘણી બધી જોબ છે, બરાબર, એ રેડી છે રન થવા માટે. તો હવે એમાંથી કઈ જોબને પહેલાં ચાન્સ આપો રન થવા માટે? એટ અ ટાઈમ CPUમાં કોઈ એક જ જોબ છે એ રન થશે, બરાબર. તો જે 5 છે તો 5માંથી કોને સિલેક્ટ કરવા? તો એના માટે પર્ટિક્યુલર સિલેક્શન ક્રાઇટેરિયા છે એ ડિસાઇડ કરવામાં આવે છે. અને એ સિલેક્શન ક્રાઇટેરિયા ડિસાઇડ કરવું, બરાબર, તો એ સિલેક્શન ક્રાઇટેરિયા એકચ્યુઅલમાં કરે છે કોણ? ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. એ હ્યુમન બિંગ તો નથી કે એને ખબર પડી જશે કે ચલો આ 5માંથી રેન્ડમલી સેકન્ડને આપું પછી ફર્સ્ટને આપું, એવું થાય નહીં. પણ શું જનરલી કરવાનું? તો કે એના માટે પર્ટિક્યુલર CPU શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે એ ડિઝાઇન કરવામાં આવે છે. એ શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે એ યુનિટ 2માં આપણે ભણવાના આવશે. તો એ પર્ટિક્યુલર શેડ્યુલિંગ માટે CPU શેડ્યુલિંગનો યુઝ થાય છે. ઓકે, સો વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ? It is high and efficient CPU utilization. CPU છે એ ક્યારેય આઈડિયલ રહેતું નથી, એનો બહુ જ સારી રીતે છે એ યુઝ થાય છે. User feels that many programmers are allotted CPU almost simultaneously. બરાબર, જો યુઝરને શું ફીલ થશે કે એક હારે ઘણા બધા પ્રોગ્રામ છે એ રન થાય છે, પણ એકચ્યુઅલમાં એ સાયમલ્ટેનિયસલી રન ના થતા હોય, પણ યુઝરને એવું ફીલ થાય છે. CPU એવી રીતે વર્ક કરતું હોય કે એક વેઇટ મોડમાં જાય તો બીજું રન કરે, બીજું વેઇટ મોડમાં જાય તો પહેલો વેઇટ મોડમાંથી બહાર નીકળી ગયો હોય તો એને રન કરે, જેથી કરીને યુઝરને એવું ફીલ થાય કે ઘણા બધા પ્રોગ્રામ છે એ CPU એક હારે રન કરે છે. So what is the disadvantage of multi-programming operating system? The first disadvantage, CPU scheduling is required. CPUનું શેડ્યુલિંગ છે એ રિક્વાયર્ડ છે. એટલે કે મેં કીધું એમ 5 જોબ એકારે છે રન કરવા માટે રેડી છે, તો CPUને નક્કી તો કરવું પડે કે કોને પહેલાં રન કરવી. તો જે કોને પહેલાં રન કરવી એના માટે શેડ્યુલિંગની રિક્વાયરમેન્ટ પડે, અને જે શેડ્યુલિંગની રિક્વાયરમેન્ટ છે એ ઇઝીલી ન થાય એના માટે વેરિયસ અલ્ગોરિધમ્સ છે એ ડિઝાઇન કરવા પડે. ટુ અકોમોડેટ મેની જોબ્સ ઇન મેમરી મેનેજમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. તમે ઘણી બધી જોબને છે એ મેમરીમાં લોડ કરાવડાવો છો, તો એના માટે પર્ટિક્યુલર મેમરી મેનેજમેન્ટની પણ રિક્વાયરમેન્ટ રહે છે. અને આ બધું મેનેજમેન્ટ કરવું, શેડ્યુલિંગ કરવું એ ઇઝી નથી. Okay, so this is the basic advantage and disadvantage of multi-programming operating system. Now, moving forward, the time-sharing operating system. Third one is time-sharing operating system. ઓકે, તો ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં જો આ ફિગર છે એ પણ તમારા જસ્ટ રેફરન્સ માટે છે કે CPU છે અને CPUમાં છે એ પર્ટિક્યુલર
ઘણા બધા છે એ યુઝર અલોકેટ કરેલા છે. યુઝર 1, યુઝર 2, યુઝર 3, યુઝર 4, યુઝર 5, યુઝર 6. CPU કેવી રીતે ડિવાઈડ થશે? ટાઈમલી ડિવાઈડ થશે કે પર્ટિક્યુલર એક ટાઈમ માટે યુઝર 1 એક્ટિવ છે, બરાબર. પછી પર્ટિક્યુલર સેકન્ડ અમુક સ્લોટ માટે યુઝર 5 એક્ટિવ છે, બરાબર. તો એ કેમ ખબર પડશે? તો કે અહીંયા છે એ એક્ટિવ લિંક એવું લખેલું બતાવે છે. આ જસ્ટ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે કે આવું એકચ્યુઅલમાં થતું હોય છે એમ, બરાબર. કે યુઝર એક હારે 6 યુઝર છે એ યુઝ કરે છે સીપીયુનો, તો ટાઈમ શેરિંગમાં શું થશે? એટ અ ટાઈમ પર્ટિક્યુલર ટાઈમ મેં એક જ છે એ યુઝર છે એ એક્ટિવ હોય, પછી બીજા ટાઈમ સ્લોટમાં બીજો યુઝર છે એ એક્ટિવ હોય. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ વેરિયસ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. હવે આના પછીના લેક્ચરમાં આપણે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ અને રિયલ ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ડિટેલમાં ડિસ્કશન કરશું. આની પહેલાંનો જે આપણે લિસ્ટ બનાવ્યું હતું ઓપરેટિંગ સિસ્ટમનું, તો એ લિસ્ટમાં પણ આપણે એકચ્યુઅલમાં રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમમાં શું થાય છે અને ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમનો બ્રીફ ઓવરવ્યૂ તો જોઈ જ લીધો હતો, બરાબર. કે રિયલ ટાઈમમાં હાર્ડ રિયલ ટાઈમ અને સોફ્ટ રિયલ ટાઈમ બે ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ હોય. ટાઈમ શેરિંગમાં શું હોય? તો કે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં છે એ ટાઈમલી છે એ ડિવાઈડ કરવામાં આવે છે પર્ટિક્યુલર સીપીયુને, બરાબર. તો આપણે બ્રીફ ઓવરવ્યૂ જોયો હતો, પણ ડિટેલમાં સ્ટડી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. તો આજના લેક્ચરમાં આપણે શું ડિસ્કસ કર્યું? તો કે બેચ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. તો આ બંને છે એ ઇન્ડિવિજ્યુઅલ પૂછાય છે કે એક્સપ્લેન બેચ ઓપરેટિંગ સિસ્ટમ. 3 or 4 માર્ક્સમાં, જનરલી 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે. તો તમારે બેચ ઓપરેટિંગ સિસ્ટમ વિશે આ ડિસ્ક્રાઇબ કરવાનું, પ્લસ એવું પણ પૂછાય કે એક્સપ્લેન મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. તો સેમ એ પણ એક અલગ 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. સો this is all about today's lecture. I hope all of you have enjoyed this session. Thank you.